आज तुम जा रही हो मेरे को रोना आ रहा એટલે હું જાઉં એટલે યોગીન દુઃખ થાય છે. કામને થોડાક દિવસ હજી સુરત નહીં જવું, સુરત થી આલુપુરી ખાવી છે એમ. તને ભાઈ રોઈકીથી મળવા જવા માટે આજ જાય છે ને તો મને પરાઠા મળે છે નહીં તો રોજ ખાખરા ખવડાવે છે મને. એ તમારો ખોલેસો લઈ જાય. હાલો બાય બાય. હું સુરત જાઉં છું. લોટ હાવ બદામી રંગ જેવો છે કઈ દે ત્યાં મોટો હજી માતાજી ચાલી જા બોલતી જાઉં બનાવતી જાઉં એટલે સારું થાય. જેવું થાય એવું પ્રસાદ સારી થાય. ઘરમાં એક ચેન્જ આવ્યો છે તો મને લાગતું હતું કે લગ્નના 2 મહિના થઈ જશે. ઈ કે તમને એમ થતું હશે ને છોકરી મળે કેવું લાગતા. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? એવો બધા મોજમાં હશો. તો તમે લોકો, તમે તો નહીં પણ ઘણા બધા છે ને કમેન્ટ કરતા હતા કે દિરાવીને મળવા જવા દો, મળવા જવા દો, મળવા જવા દો. તને ભાઈ રોઈકીથી મળવા જવા માટે. તો ફાઇનલી આજે દિરાવી મળવા જઈ રહી છે સુરત. તો ખુશ થજો તમે લોકો, ખુશ થજો. જે લોકો જે લોકો કમેન્ટ કરતા હોય એને કહું છું મળવા જવા દો. લગન પેલા મળી જ છે એટલે હવે અહીંયા રહેવા દો એને દિરાવી, બરાબર ને? બાય કરો, મને સારું થઈ ગયું છે ટોટલી. થઈ ગયું સારું. થેન્ક યુ. તમે બધાએ કમેન્ટ કરી, બહુ બધી મેં જોઈ કે ગેટ વેલ સ્કૂલ ધ્યાન રાખો, ઘરની છે આમ કરો આમ કરો, બધી કમેન્ટ્સ જોઈ છે. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર દીધો. આભાર. અને જો આજ જાય છે ને તો મને પરાઠા મળે છે, ચા, માખણ અને અથાણું. કેળા એટલે લેવા જાઉં છું એટલે થોડી મળે. ગાઉં છું એટલે તો નહીં તો રોજ ખાખરા ખવડાવે છે મને. તો હોય તો તને થેપલા અને બધું આટલું. મને કહું છું ઓલી ઊભી કેળા ખાવાસ તો આને લઈ પૂછો. જય શ્રી કૃષ્ણ. કેળા ખાવાસ તો લઈ લો આજ તો જય શ્રી જીમ જાય કૃષ્ણ. છે. જય શ્રી કૃષ્ણ. હું લેતી આવું. આ જો છોકરી દિરાવીની ફેવરિટ કેરી છે મારી જેમ. મને ગમે એવી દિરાવી નહીં ગમે. પણ બંધ હતી હમણાં થોડા દિવસ. હા તો હવે કેરી ખાઈ છે મસ્ત. જો અને ઉપર જો હું બનાવે છે મોહનથાળ. વિયેતનામ જવાના હતા ત્યારે મોહનથાળ બનાવવાના હતા. હે લઈ જવાનો હતો ને એટલે લોટ લઈ આવ્યા તને કે ગરમીનો કોણ મોહનથાળ ખાય. તો જો આ જો ઘીમાં લસપસ તો શેકાય છે અત્યારે તો લોટ કોણ ખાય આ? ખાઈ જો તમે બધે મારું કઈ ખાવું નથી. મારી નથી ખાવા હવે. આખા દાદા ને તાર પપ્પા ને તે જ કીધું તું ભાઈ તું ખાઈ કે ગઈ. તું ખાવામાં જા. હું તો વિયેતનામ માટે કહેતો હતો ક્યાં લઈ જવા માટે. કેવી કેરી ખાઈ જતો. હવે અહીંયા ખાઈ લેજો. आज तुम जा रही हो, आज तुम जा रही हो, मेरे को रोना आ रहा है. શું છે? ત્યાસ તો નહીં કેમ ખુશ નથી થતો. હતો તો મારે હું છે. હા દિવાળીને આજે સાડા 3:30 છે ને, 3:30 ટ્રેન છે. 3 વાગ્યાની શતાબ્દી બૂમ કરીને. નહીં કોમેન્ટમાં એક બે જણાએ લખ્યું કે રેની મળવા કેમ નથી જતા. એટલે કહું છું મેં એવી જ કીધું કે બધા લખતા હતા કમેન્ટમાં મળવા નથી જવા દેતા. મેં તો આવી કોઈ કમેન્ટ નહીં નહીં જોઈ તે મને તો દેખાણી નહીં. સ્ક્રીનશોટ પાડ્યો તો મોકલી દો. બતાવજો. તો મોહનથાળ કેટલી વાર લાગે બનાવતા? અમે બની ગયો હા, કલાક થઈ જાય આમાં. કલાક થઈ જાય. લોટ શેકવી પછી સાહણી લેવાની. હા તો અહીંયા બે આ પંખો તો ના કામ લાગે. આને કરતાં તો મારા લાડવા જલ્દી થઈ જાય. એમાં જો મોહનથાળમાં લોટ હોય ને એમાં દૂધનું ને ઘીનું ધાબુ દેવાનું. હા. ધાબુ દઈને 10-15 મિનિટ મૂકી દેવાનું. હા. હું જોવો ને. ધાબુ દેવાનું. પછી ઘઉં સાળવાનો હવાલો હોય ને હા. એમાં લોટ સાળવાનો એટલે કણીદાર મોહનથાળ બને. ઓકે આ જો કણી દેખાય છે તને? આપણે દેડીવાળા બા મસ્ત બનાવતા હો. લોટ શેકવાની જ ખૂબી છે બીજી નથી. સાહણીની ને લોટ શેકવાની. આ લોટ હાવ બદામી રંગ જેવો શેકાય છે ને ત્યાં શેકવાનો. અને સાહણી લેવાની જ ખૂબી છે. હવે મોટો હજી માતાજી ચાલી જા બોલતી જાઉં બનાવતી જાઉં એટલે સારું ગમે એ થાય. કરું એટલે સારું થાય. જેવું થાય એવું પ્રસાદ બરાબર. સારી થાય. હજી કેરી ખાશો મેડમ? ના. એક ખાઈ જાઉં મેમ. એક ખાઈ જાઉં. એક તો ખાઈ કઈ જાઉં. દીપ? હા. ઓલા લાલાનો વાઘો કોકે મોકલો છે ને એ બતાવી દે. હા. થોડોક ફિટ થાય છે. હા એક નંબર નાનો મોકલો છે કોને ખબર હવે માણ પહેરાવ્યો કદાચ મોકલો પહેરાવ્યો કોને મોકલ્યો? પહેરાવી દઉં. ખબર નહીં કોઈને મોકલ્યો છે. રવિ દઈ ગયો. રવિભાઈને આપ્યો તો કોઈએ. હા. તો જેને પણ મોકલાયો છે ને થેન્ક યુ સો મચ. સો જેને મોકલાયો છે મે બી બ્લોગ જોતા હોય તો અત્યારે થેન્ક યુ સો મચ. જો તમારા વાઘા દેખાડ દઉં હું તમને. જો સો અહીંયા રહ્યા અમારા કાનાજી અને આ રહ્યા વાઘા. એમના થોડું નાના છે પણ ઇટ્સ ઓકે. તમે જે પ્રેમથી મોકલ્યા છે બનાવીને, તમારા હાથથી જે બનાવ્યું છે, તમે ગૂંથીને મોકલ્યા છે એના માટે થેન્ક યુ સો મચ. એમણે ગિફ્ટ માટે છે ને મને કોન્ટેક્ટ કર્યો હશે બટ કેવું કે ઇન્સ્ટાગ્રામમાં મારે બધા મેસેજ આવતા હોય એટલે મારાથી મિસ થઈ ગયું હશે. તો પછી એમણે રવિનો કોન્ટેક્ટ કર્યો અને રવિ થ્રુ મોકલાવ્યા છે. સો બસ થેન્ક યુ અગેન. ઓકે ચાલો. સો હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં, બધું કામ ફિનિશ કરી લઉં. પછી બપોર દિરાવીને જવાનું છે તો દિરાવી જોવાની છે એટલે બીજું બધું બી કામ થોડું અમુક વિડીયોના શૂટના બધા હતા તો એ બી મારે જલ્દી ફિનિશ કરવા પડશે કારણ કે જશે પત્તો નહીં થાય. એટલે બે જોડે હોય ને તો એ વસ્તુ થાય એટલે બી ફિનિશ કરી દેવી પડશે. તો ચાલો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો. શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. આજનો સુવિચાર એક છે કે તમારા દુઃખ માટે સંસારને કે કુટુંબને ક્યારેય દોષ ન આપશો. તમારું
તમારું દુઃખ હોય એને બદલવા માટે તમારે સંસારને અથવા સમાજને કુટુંબને ક્યારેય દોષ ના આપવો, તમારા મનને સમજાવવાનું, આપણા મનને સમજાવવાનું. આપણા મનનું પરિવર્તન જ આપણા દુઃખનો અંત લાવશે. વાહ વાહ વાહ, સરસ સરસ. શું કેવું યોગી? અરે બઢિયા બઢિયા બઢિયા. તું સુઈ છે રાવ દે અલગ મસ્ત. મને તો નહીં ખબર ભાઈ. નહીં ખબર? મની હે તો હની હે બોલ. ઓકે ચાલો ગાઈસ, સુવિચાર કેવો લાગ્યો કહેજો. યસ, ઘણી વાર અમે વ્લોગમાં લેવાનું ભૂલી જઈએ છીએ કારણ કે પપ્પા હોય ના હોય, હું હોય ના હોય, એટલે ટાઈમ નથી રહેતો. પહેલા રેગ્યુલર લેતા, બટ હવે એવું થઈ ગયું છે. સો બસ થોડું કામ છે, ઓફિસનું ફર્નિચર સ્ટાર્ટ કરવાનું છે કારણ કે એક વીક ડીલે થઈ ગયું છે, તો એના બી મારે અત્યારે જવાનું છે પાછું. મે બી અત્યારે આજની જવાય, હવે કાલ જવાશે. એટલે ચાલો ગાઈસ, તમે લોકો બ્લોગમાં બન્યા રહ્યો. બાકી ડી ગ્લો નેચરલ્સ ફ્યુ કહેવાય કે 3 થી 4 પ્રોડક્ટ નવી જલ્દી આવી રહી છે. સો અપડેટેડ રહેવું હોય તો 9429920043 વોટ્સઅપ પર મેસેજ કરજો અને યસ નંબર સેવ કરી લેજો એટલે તમને સ્ટેટસ જોવા મળે, પ્લસ ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી દેજો. થેન્ક યુ. મેડમનું પર્સ અને બેગ રેડી થઈ ગઈ છે. મેડમ જા રહી માઇકે. લગન પછી ઓલમોસ્ટ 2 મહિના કાલે થઈ જશે અમારા 10 તારીખ. યસ, તો 2 મહિના પછી જાય છે એના ઘરે મળવા માટે. હમણાં ગયા હતા મળવા, બટ કેવું કે એ રહી નહોતી કારણ કે કાંઈ કામ હતું એટલા માટે. સો ત્યારે રોકાવા જાય છે, 1 વીકનો પ્લાન છે અને પછી જઈશું, અહીંયા આવશે પછી ક્યાંક અમે બે આવશું પાછા. અત્યારે જાય છે મસ્ત. સો ચાલો, એની 3 વાગ્યાની ટ્રેન છે, 2:30 વાગે હું ને યોગી બે જવાના છીએ એને મૂકવા માટે. નામાં જવાની છે ના ઇન્ટરેસ્ટ પહેરીને જવાની તું? નહીં, તો ખાવા જાઉં છું. ખાવા જાય છે? કેવો છો કે નેટ સ્પેલિંગ થોડી જાઉં? તો તું બોલ, સીધું બોલો તો. ચલો. પપ્પા તો ના પડતા તને ખાવું નથી બને એવું મારું તો શું કરવાનું? બનાવ્યું નથી મેં. તો મેં ખા નથી બીજું. કીધું. આવ્યો ખાવા એટલે મેં ના પાડી દીધી. મેં તો હું તમ તાર હાંચે રોટલી ખાઈ. પછી આ શાક જોઈને ખાવાનું મન થઈ કેવા બી ગયા તો ખાવા? યા શાક જોઈ. મોહનથાળ ક્યાં છે? રામ ગયો. રામ. ડબ્બો પીળો. હા રૂમમાં સ્મેલ આવે છે મોહનથાળ. હા, સ્ટીલનો ડબ્બો ખોલજો. ઓલો તો એ પેક કરી દીધો હશે કાં તો પછી દિરાવીને લઈ જવાનો. દિરાવીનો છે? એ આ બાજુ લઈ ગયો. ખુલતો નથી આતો. આ બચ્ચે વસ્તુ એમાં નાખ્યું. હા મસ્ત છે, જો ને ટેસ્ટ કરો મને. મસ્ત છે. આને હે મમ્મી લેતો આય. રતલામી સેવજો ખાવાનું બહુ મજા આવે. લે હું અત્યારે ઈચ્છા નહીં થતી ખાવાની. ચાલો ભાઈ, શું જમી લઈએ અને પછી ધીરે મૂકતા આવીએ. અત્યારે આ ખાવું. આને કહેજો કે છે ને સુરતની ક્લિપ મોકલે. જો નહીં મોકલે તો પછી બ્લોગ આઈ ડોન્ટ થિંક સો કે પછી બ્લોગ આવશે. હું ખાલી આલુપુરી મે જ બી આ ખાધા કરીશ. બ્લોગ પછી 1 વીક પછી કદાચ મે બી બ્લોગ આવી શકે. ઓલ અપ ટુ દિરાવી. સો એ જો ક્લિપ મોકલશે તો થશે, બાકી નહીં થાય. મોકલો છો ક્લિપ? देखेंगे, મોકલશો? सोचेंगे कल परसों कुछ करेंगे, बता सोच के જોઈ ઉતાર. देखूंगी, હાલો, લાફો મારું. सोचूंगी कल परसों कुछ कहूंगी. ચલો Yes. દિરાવી. અમે જાવશું ને એટલે મને દિરાવી જાય છે સુરત. ले હું જાઉં એટલે યોગીને દુઃખ થાય છે. રોકાવો ને થોડાક દિવસ હજી. તું ચાલ જોડે હવે થોડા દિવસ ત્યાં જાય છે હવે. તું લેવા આવજે. અને ફાઇનલી આજે કદાચ નીકળી જશે. આ દિરાઈ મળવા જાય છે તો એટલે નીકળી જાય. હે ને? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, હું મૂકતો આવું. હાલો દિરાવીને. હાલો, આટલા તડકામાં તડકો જો ખાલી કેવો છે. ઓ ભાઈ, આ જો દેખાતું જ નહીં. એ જો આ યોગલો બેગ લઈને દેખાડે છે કે ગોળ ફરી આવ્યો. આવ્યો પાછો આવ્યો. એમને આ કલરનું લઈ જવાનું. ખલેસો એ તમારો ખલેસો લઈ લો. ના એમ જ મૂકો. કેવડું ચાલો, છે. હજી તો ગાડી થોડીક ઠંડી કરવી પડશે હે યોગલા, ત્યારે બેહવા જેવી થાય. આ જો આપડી જો પડી તપતી હશે. હાલો, જય શ્રી કૃષ્ણ. હાલો, બાય બાય. ક્યાં જાતો? તું હું થોડો હું સુરત જાઉં છું. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલીન જો અડધી કલાકની વાર છે ખાલી. 3 વાગ્યાની ટ્રેન છે અને 2:30 વાગી ગયા છે, હજી આવતી નહીં. હવે આવી. ભાઈ આ અડે એવું નથી, એટલું ગરમ છે આ બધું. તો જાવું નહીં લાગતું? અરે મારો ફોન વારે ક્યાંક ને ક્યાંક રહી જતો હતો, મળતો જ નહોતો. ઓકે ચાલો. ઓ ભાઈ, આ ગરમી તો જો ખાલી કેવી છે, અડાતું નથી. કેમ ચાલુ નહીં થતી કે? થશે ચાલુ થશે હો ને હમણાં. હાલો જો ભાઈ, અહીંયા સ્ટેશન પહોંચી ગયા. આ પાછળની સાઈડ છે કાળુપુર અને 15 મિનિટની વાર છે તો ગાડીમાં બેઠા છે કારણ કે અંદર તો જઈશું તો પાપડની જેમ શેકાઈ જશે એવું લાગે છે કે ગરમી એટલે ગાડીને 10 મિનિટ તો વાર લાગે ઠંડી થતા, એટલી ગરમ થઈ ગઈ છે. નહીં ઉપાડતો. બહાર બિચારા જો કાકા કેવા બેઠા છે ગરમીના. તો ભાઈ ધંધો તો કરવો પડે. આ શું તો લાગે છે. જો નહીં કોણ? ઉપાડતો હર્ષિલ. હર્ષિલને ફોન કર્યો? 10 વાગ્યા અત્યારે ત્યાં 10:15 થયા. 10:15 થયા છે. ઓકે, સો યોગીભાઈ બેઠા છે. યોગી તારે જવું સુરત? સુરત હા, સુરત જાવું નહીં. સુરત તારે એમ આલુપુરી ખાવી હતી ને સુરતની? હા યાર. સુરત જાઉં નહીં, સુરત હે? સુરત નહીં જવું, સુરત થી આલુપુરી ખાવી છે એમ. ઓકે, ધીરે મોકલી દેશે એ તો. મને કે પોસિબલ થાય તો લેતા આવજો. ના, અહીંયા બનાવશે એ. ઘરે બનાવીશ. હા, ઓ બિચારા કાકા જો કેવા બેઠા છે ધીરાવી. ગરમી જો ખાલી એમને કેવી ગરમી લાગતી હશે. જો આ બધા. ચાલો, પેટનો સવાલ છે ભાઈ. આપી પેટનો સવાલ છે. 10 મિનિટની વાર છે, 2:50 થઈ છે. 3 વાગે જઈએ. હે ને? એટલે ચાલતા 5 મિનિટ જેવું લાગે પાછું.
તો કાંઈ આઈસ્ક્રીમ કેવું લેવું છે? ના રે ના અત્યારે લઈ ના દે. જણાય છે આગળ. પેટ ફૂલ છે કેરી પેટ ફૂલ નહીં, ખવાય બી નહીં અત્યારે આટલી ગરમીમાં. ઠંડુ પાણી બોતલ લઈ લેવું હોય તો છે બરાબર હું લઈને આવી ઘરેથી છે. ના ચલો દિરાવી, બાય બાય, બાય હેપી જર્ની, થેન્ક યુ અને જલ્દી મળીએ 7 દિવસમાં. ઓકે, કેટલા દિવસમાં 7 દિવસ ઓકે ફિક્સ છે. એ તો વાંધો, તારી ઈચ્છા, પણ વહેલી આવી શકે તો આવો છે, બાકી તારી ઈચ્છા. ઓકે એ પાસે બધા લોકો કહેશે કે રોકાવી દેતા નહીં, અહીંયા જાય છે તો જવાનું જ દેતા, નહીં નું આવી એટલે એને જશે છૂટ છે જેટલું રોકાવી. જલ્દી જલ્દી પછી આવી જઈશ કોઈ દિવસ કંઈ કીધું જ નહીં, શું છૂટ એમ? જલ્દી જલ્દી હા કંઈ કીધું મેં તો કોઈ દિવસ. ના ઈ જ આવી જશે જલ્દી. ચલો ગાઈસ ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. જતી જ નહીં ટ્રેન દિરાવી, કોઈ છે જ નહીં જો અહીંયા. હા હા બાય, ચલો બાય બાય બાય. બાય બાય ધ્યાન રાખજે હા ચલો ગાઈઝ, સો ઘરમાં એક ચેન્જ આવ્યો છે. શું? તો મને લાગતું હતું કે લગ્નના 2 મહિના થઈ જશે, પણ એ નહીં નીકળે. પણ કાલે 2 મહિના પૂરા થવાના છે અને આજે જ નીકળી ગયું છે. જોવા દિવાલ ક્લીન. દિરાવી વહી ગઈ, આમ સૂનું લાગે હો ઘર. હા મમ્મી જ કહેતી હતી આગળ, મમ્મી 8 વાગે હવા 8 સુધી રસોઈ કરવા જ ન. મને વેલી હોય ને તો એમ કે આ બને નહીં એમ. આજે તો હું બનાવું ઈ જ વિચાર કરતી. નહીં ના મમ્મી ફોન આવ્યો ને તો મેં કીધું આ દિરાઈ ગઈ ને તો મને ઈ કે તમને એમ થતું હશે ને છોકરી વળાવી એમ. એવું જ લાગે. ઈ ઘર ભરાઈ ગયું છે અત્યારે સુરત. મને આમ મૂલ્યો પીવા હોય રાંધવામાં એમ બોલું એકલા એકલા હું બનાવું. તો જો અહીંયા ક્લીન થઈ ગયું છે બધું. જો ફાઇનલી શુભ વિવાહ, પછી મહેમાનના તેડા બધું વહી ગયું છે અને દિરાવી પહોંચી ગઈ છે, 6:30 પહોંચી ગઈ હતી. ઓકે, સો ચાલો ગાઈઝ, આપણે આજનો બ્લોગ આપણે આ સાથે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. બ્લોગમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું દીપ અને અમે દીપ અને દિરાવી ફેમિલી વ્લોગ્સ બનાવીએ છીએ, અને જે લોકો જોવે છે પ્લીઝ કમેન્ટમાં લખજો કેવા લાગે છે. તો જે લોકો નવા અમને જોવે છે કમેન્ટ ચેક કરીને જોઈ શકે કે અમે કેવા વિડીયોઝ બનાવીએ છીએ. બાકી મળીએ કાલે એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.